નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી એસએફસી તમારું લક્ષ્ય મેઘડી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. જુનાગઢ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં આવી ગઈ છે મોટા પ્રમાણમાં એવી ખાસ ભરતી, જે ફાયર વિભાગના સપના જોઈ રહ્યા છે, જે ફાયર બ્રિગેડમાં કામ કરવા માંગે છે, એના માટે થઈને ખાસ એમાં તે અલગ અલગ પોસ્ટ જેવી 3 કે 4 પોસ્ટો છે. એમાં ફાયરમેન વર્ગ 4 ની ભરતી આવી છે અને એમાં 80 જેટલી પોસ્ટ ઉપર ભરતી આવેલી છે. તો એમાં કઈ રીતનું છે, શું છે સાહેબ, કઈ લાયકાત છે, એની ચર્ચા કરવા માટે થઈને ખાસ આપણે આ મુલાકાત લઈ છે. અને ક્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે અને ક્યારે પૂરા થાય છે, ફોર્મ ચૂકાય નહીં એ માટે થઈને આ માહિતી છે. બરાબર છે. તો શરૂઆત કરીએ કે જુનાગઢ મહાનગરપાલિકામાં જે ફાયરમેન વર્ગ 4 ની ભરતી આવી છે, બરાબર છે, એમાં 80 જેટલી પોસ્ટ ઉપર ભરતી આવવાની છે. બરાબર, 80 જેટલી પોસ્ટ ઉપર ભરતી થાય છે, ખાસ યાદ રાખજો. એમાં ઓનલાઈન અરજી કરવાની તારીખ આજે 30/6/2026 ના રોજ શરૂઆત થઈ ગઈ છે. બપોરે 1 વાગ્યાથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને ક્યાં સુધી 20/7/2026 સુધી તમારે આ ફોર્મ ભરાવાના છે. બરાબર છે. 20/7/2026 રાતના 12 વાગ્યા સુધી તમને ફોર્મ ભરવાની મર્યાદા છે. જો તમે ફાયરમેન બનવાનું તમે સપનું જોઈ રહ્યા હોય તો આ તમારા માટે સુવર્ણ તક છે, મુકતા નહીં. બરાબર છે. હવે એમાં વાત કરી કે શૈક્ષણિક લાયકાત શું હશે. તમે 12 પાસ હોવા જોઈએ, 12 પાસ હોવા જોઈએ, 12 પાસ કરેલું હોવું જોઈએ અને માન્ય સંસ્થા દ્વારા એનો લાયકાત જે એનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. હવે એમાં એક્સપિરિયન્સ વાળી સંસ્થાઓ આપેલી છે. ઓછામાં ઓછો 6 મહિનાઓ નો યા કોર્સ કરેલો હોવો જોઈએ. કોર્સ કરેલો હોય, પાસ કરેલો હોય એટલે તમે ફોર્મ ભરી શકો. બરાબર છે. એનસીવીટી છે, ફાયર એકેડમી છે, નેશનલ ફાયર એકેડમી જે વડોદરા છે, એ એનસીવીટી, જીસીવીટી, એ બધી સંસ્થાઓ દ્વારા જે કોર્સ બહાર પાડવામાં હોય એનો 6 મહિનાનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ. એના માટે ખાસ છે. બરાબર છે. અને બીજું શું હોય કે લાઇટ મોટર વ્હીકલ, મતલબ બાઇક ને એવું ચલાવતા આવડવું જોઈએ. બાઇક છે કે જે સ્કૂટી છે કે જે બધી વસ્તુ તમને ચલાવતા આવડતું હોય ને, ખાસ બીજી વસ્તુ કે સ્વિમિંગ પણ કરતા આવડવું જોઈએ. મતલબ તરતા આવડવું જોઈએ. તરતા આવડે એટલે તમે કરી શકો. ભેગા ભેગું બાઇક ચલાવતા આવડવું જોઈએ કે કોઈ પણ 2 વ્હીલર મતલબ ચલાવતા આવડવું જોઈએ. બરાબર છે. 12 પાસ અને તમારી પાસે 6 મહિનાનો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, જેવું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તો ન કહું, કોર્સનું સર્ટિફિકેટ. બરાબર છે. એ વસ્તુ. અને શારીરિક માપદંડ શું રહેશે. હવે ઉમેદવાર હોય ને એની ઊંચાઈ 165 જોઈએ. કેટલી? જે સામાન્ય ઉમેદવાર છે, જે જનરલ કેટેગરી વાળા ઉમેદવાર છે, એની ઊંચાઈ છે ને 165 જોઈએ. અને ગુજરાતના મૂળ એસટી કેટેગરી વાળા, એસટી કેટેગરી જે છે એ યુવાનો માટે થઈને 160 સેન્ટીમીટર હશે ને તો પણ ચાલશે. બરાબર છે. આ શારીરિક માપદંડ. હવે વાત કરવાની છાતી ફૂલાવાની કેવી રીતે છે. નોર્મલ 81 થી 86 સેન્ટીમીટર જનરલ વાળાને છે અને 81 થી 86 એ તો એને પણ લાગુ પડે છે જે એસટી કેટેગરી વાળા છે. વજનનો માપદંડ છે 50 કેજી બેયમાં. બરાબર છે. અને ફૂલાવ્યા પછી કેટલી હોવી જોઈએ? 5 ફૂલાવી જોઈએ. કેટલી? ઓછામાં ઓછી 5 ફૂલાવી જોઈએ. આ શું છે? શારીરિક માપદંડ છે તમારો. શારીરિક માપદંડ આ તો હોવું જ જોઈએ. આ હશે તો તમે ફોર્મ ભરી શકશો. પેલા આ બધી વસ્તુ ચકાસ કરી લેવાય કે મારી હાઈટ આટલી 165 થાય છે, 160 જે એસટી કેટેગરી વાળા છે એને 50 કેજી વજન હોવો જોઈએ અને 81 થી 86 સુધીની તમારી છાતીનું માપ હોવું જોઈએ. બરાબર છે. અને પછી ફૂલાવીને 5 થવી જોઈએ. એ થઈ શકે. જો 81 થી 86 હોય તો થોડોક વસ્તુ પ્રેક્ટિસ કરો તો 5 જેવી ફૂલે. બરાબર છે. ચાલો, એ પછી પગાર ધોરણ ખાસ જેના માટે કામ કરીએ છીએ કે પગાર ધોરણ કેટલો રહેશે કે 21,100 રૂપિયા પ્રતિ માસ 5 વર્ષ માટે ફિક્સેશન પગાર રહેશે. 5 વર્ષ ફિક્સેશન પગાર રહેશે ને પછી ફૂલ પેમાં આવશો. 50,000 સુધીની તમારે પછી જે તમારી સેલેરી છે ને એ થવાની છે. બરાબર છે. 50,000 સુધીની સેલેરી તમારે થાય. 21,100. અને ઉંમર મર્યાદા કેટલી છે? 18 વર્ષથી લઈને 33 વર્ષના જે યુવાનો છે ને એ બધા જ તમે ફોર્મ ભરી શકો છો. 18 થી 33 વર્ષનો. અને બાકી જે કેટેગરી વાઇઝ તમને 5 વર્ષની છૂટછાટ મળતી હોય એ છૂટછાટ મળે. એસટી કેટેગરી, ઓબીસી કેટેગરી, બરાબર છે, એસસી એસટી અને ઓબીસી કેટેગરી વાળાને જે છૂટછાટ મળતી હોય કે ઈડબ્લ્યુએસ વાળાને એ છૂટછાટ મળશે. 18 થી 33 વર્ષની ઉંમર વાળા. બરાબર. ઉંમર વય મર્યાદા આટલી રહેવાની છે તમારી. બરાબર. અને પસંદગી માટે થઈને તમારે એક લેખિત એક્ઝામ આવવાની છે. કેવી લેખિત એક્ઝામ? કેટલા માર્કની? 100 ગુણની એક્ઝામ રહેવાની છે. લેખિત પરીક્ષા હશે.
એમાં પાસ થયા એટલે તમને એન્ટ્રી મળે. આપણે એક જ ટાર્ગેટ લઈને બેહવાનું છે કે 80 જણામાં આપણું નામ હોય. બરાબર છે. સારી એવી પોસ્ટ છે અને તમે એમાં જો ફાયરમેન બનવાનું જો સપનું હોય તો આમાં સાકાર થઈ શકે છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. બરાબર. અને જો માહિતી અધૂરી હશે, ખોટી હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થાય. ભરવાનું ક્યાં છે ખાસ કે જુનાગઢની જે ઓફિશિયલ વેબસાઇટ છે JMC, બરાબર છે, કરશો ને ગુજરાતનું તોય તે તમને મળી જશે. ગૂગલમાં જઈને JMC કરશો તોય તમને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે ભરી શકો છો. બરાબર છે. આવી જ અવનવી માહિતી માટે તેની લક્ષ્યમ એકેડમીને ફોલો કરી લેજો અને આપણું આવી જ માહિતીઓ સૌથી પહેલા ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, એને પણ જોઈન કરી લેજો, તેથી તમને સૌથી પહેલા આવી નવી માહિતી મળી રહે. મળશે આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે SFC ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.